હેલો સ્ટુડન્ટ્સ, ડીડીસેટ 2024ની પરીક્ષા તારીખ 7/4/2024ના રોજ લેવાયેલ હતી, જેનું રિઝલ્ટ તારીખ 10/5/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. રિઝલ્ટ ચેક કરવા માટે આપ બે માધ્યમ પ્રિફર કરી શકો છો. એક, આપ આપના એનઆઈસી પોર્ટલમાં લોગિન કરીને આપનો રેન્ક જોઈ શકો છો, અને બીજું આપ એસીપીસીની વેબસાઇટ પર જઈને આપનો રેન્ક જોઈ શકો છો. એનઆઈસી પોર્ટલ થ્રુ રેન્ક ચેક કરવા માટે આપે આપના અકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. અહીંયા આપે ડીડીસેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કેપ્ચા નાખીને એન્ટર થવાનું રહેશે. એન્ટર થયા બાદ લેફ્ટ હેન્ડ સાઈડ મેન્યુમાં આપને ડાઉનલોડ રેન્ક કાર્ડ નામનો ઓપ્શન બતાવવામાં આવે છે, જેના પર આપે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપે ડાઉનલોડ રેન્ક કાર્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને તમારું રેન્ક કાર્ડ બતાવવામાં આવે છે, જે આપનો એપ્લિકેશન નંબર, સીટ નંબર, પર્સનલ ડિટેલ તેમજ આપે કઈ એક્ઝામ માટે અપ્લાય કરેલું હતું તેના માર્ક્સ અને આપનો રેન્ક આપને બતાવવામાં આવે છે. એસીપીસીની વેબસાઇટ થ્રુ ચેક કરવા માટે આપે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં આપે કોર્सेस સેક્શનમાં ડીડીસેટમાં જઈને ડાઉનલોડ રેન્ક કાર્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપે આપનો એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો રહેશે. અહીંયા કેપ્ચાની વેલ્યુ એન્ટર કરવાની રહેશે અને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા પણ આપને સેમ ડિટેલ્સ એટલે કે એપ્લિકેશન નંબર, આપનો રેન્ક, આપનું નામ, ફાધર નેમ, સિક્યોર કરેલા માર્ક તેમજ ડીડીસેટનો રેન્ક બતાવવામાં આવશે. તદુપરાંત આપને આપનું યુઝર આઈડી પણ બતાવવામાં આવશે. આ ડિટેલ્સને આપ પીડીએફમાં એક્સપોર્ટ પણ કરી શકો છો. એના માટે આપે એક્સપોર્ટ ટુ પીડીએફ બટન પર ક્લિક કરવાનું રહેશે, તો એ તમને ડાઉનલોડ કરવા દેશે. અત્યારે દર્શાવેલો રેન્ક એ ડીડીસેટ રેન્ક છે. મેરિટ રેન્ક મેળવવા માટે આપે D2D રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું રહેશે, જેના માટે આપે સેમ ક્રેડેન્શિયલ્સ યુઝ કરવાના રહેશે. આપની ડીડીસેટની માહિતી રજિસ્ટ્રેશન દરમિયાન ઓટોમેટિક ફેચ કરવામાં આવશે અને રજિસ્ટ્રેશન વખતે આપ આપની કેટેગરી જેવી ડિટેલ્સને એડિટ પણ કરી શકશો. આપની એલિજિબિલિટી અને ડીડીસેટના સ્કોરને ધ્યાનમાં રાખીને આપને મેરિટ રેન્ક આપવામાં આવશે, જેના બેઝ પર ફર્ધર એડમિશનની પ્રોસેસ કરવામાં આવશે. થેન્ક યુ.